આજના વિડીયોમાં હું તમને હાવ અલગ જ ટોપિક વિશે વાત કરવાનો છું। જો આપણે વોટ્સઅપ તો બધા ઉપયોગ કરતા જશો નોર્મલી, તો વોટ્સઅપ એકાઉન્ટને તમે કેવી રીતે ડિલીટ કરી શકો। કાયમિક માટે જો તમારે વોટ્સઅપ એકાઉન્ટને ડિલીટ કરવું હોય તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। અને હજી વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો। तो चालो આપણે વિડિયો ચાલુ કરીએ। તો ફટાફટ મેં વોટ્સઅપ ને ઓન કરી લીધું છે। વોટ્સઅપ ઓન કર્યા બાદ હું ફટાફટ પહેલા એનું તમને વોટ્સઅપ ઓન કરીને પછી એનું સેટિંગ ઓન કરી લો। તો અહીં સેટિંગનો ઓપ્શન છે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આખું વોટ્સઅપનું આ રીતનું સેટિંગ ઓન થઈ જશે। પછી અહીં તમને ઉપર જ એક ઓપ્શન જોવા મળતો છે એકાઉન્ટ। તો એકાઉન્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીંયા જ લખ્યું છે ડિલીટ એકાઉન્ટ, તમે જોઈ શકો છો। તો ડિલીટ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી તમે જોઈ શકો છો આખું અલગ જ પેજ ઓન થઈ જશે। તો તમારે અહીં બધી ડિટેલ વાંચી લેવાનું, તમારું કઈ કઈ ડિટેલ ડિલીટ થઈ જશે। જો તમે વોટ્સઅપની અંદર કોઈ સાથે વાત કરો છો, સેટ કરો છો, એ તમારી હિસ્ટ્રી ડિલીટ થઈ જશે આખી, અને એ રિકવરી પણ નહીં થાય। અને જો તમે વોટ્સઅપની અંદર ગ્રુપ બનાવ્યા છે તો એ ગ્રુપ પણ બધાય ડિલીટ થઈ જશે। અને જો તમે વોટ્સઅપમાંથી કોઈ પણને પેમેન્ટ મોકલો છો તો એ પણ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે। તો આ રીતનું તમને એ બધું લખેલું જોવા મળશે। અને પછી તમારે નીચે આવી જવાનું છે। તો હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ લાઇક કરી દેજો। આપણે આ વિડીયો બનાવવામાં થોડીક ઝાઝી મહેનત લાગે છે, અને તમે મને ફટાફટ કોમેન્ટ કરી દેજો જો તમે વોટ્સઅપ એકાઉન્ટ ડિલીટ કરવા માંગતા હોય। તો ફટાફટ પહેલાં તમારે નાખી દેવાનો તમારો મોબાઈલ નંબર। તો ફટાફટ મોબાઈલ નંબર નાખી દો। મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીં લખ્યો છે ડિલીટ એકાઉન્ટ। તો ફટાફટ ડિલીટ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારે પછી વેઇટ કરવાનું છે। તો હું તમને મારો એક મોબાઈલ નંબર છે એનું વોટ્સઅપ એકાઉન્ટ તમને ડિલીટ મારીને દેખાડવાનો છું। તો તમે જોઈ શકો છો આ રીતનું એક પેજ આવશે। તો તમારે બેક આવી જવાનું। બેક આવ્યા બાદ આ રીતનું આખું પેજ ઓન થઈ જાય તો તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયા તમારે એ સિલેક્ટ કરવાનું છે। વોટ્સઅપવાળા તમને પૂછશે તો તમારે વોટ્સઅપમાં શું વાંધો છે તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું। અને નીચે તમારું કોઈ પણ વસ્તુ તમારે લખવી હોય તો તમે લખી પણ શકો છો। જે તમારે પ્રોબ્લેમ હોય એ તમારે ત્યાં લખી નાખવાનું। લખ્યા બાદ ડિલીટ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પાછું તમને વોટ્સઅપ કહેશે તમારો આ જ મોબાઈલ નંબર તમારો વોટ્સઅપમાં છે તો એ તમારે સિલેક્ટ જોઈ લેવાનો મોબાઈલ નંબર, ને પછી તમારે સિલેક્ટ કરવાનું ડિલીટ એકાઉન્ટ। જો અહીંયા તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું વોટ્સઅપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે કાયમિક માટે। અને જો તમે મોબાઈલ નંબર પાછો આનો નાખીને વોટ્સઅપ ઓન કરશો તો પણ તમારું વોટ્સઅપ ઓન થશે, પણ નવો જ ઓન થશે। તો આ વિડીયો જોવા માટે થેન્ક યુ। અને આ રીતે તમે ડિલીટ કરી શકો છો।